માથાના માનવી ફૂંક મારે ને દીવા ઓલવાઈ જાય, મારી મેલડી ફૂંક મારે ને દીવા પ્રગટ થાય છે. બસ ગરીબડી બાઈને જગાડી નહીં, કઈ વાત કરી નહીં, ચિત કરી નહીં, પેલા કપાળની માથે હાથ મેકી, સાહેબ તમારી ફાઇલ ગમે એવડી હોય ને તો ચોરાઈ જાય લખેલી. સાહેબ તેજુરીમાં કદાચ હાજમી નાખો તો પતિ પતા 100 વર્ષે ચોપડા હળી જાય, પણ વિધાતાએ જે આ ફાઇલ બનાવીને સાહેબ, આ ફાઇલમાં લખેલું કોઈ દી ન ભૂલાય. હા, આ ફાઇલની માલ પર લખેલું એક મારી મેલડી ભૂહી હકે સાહેબ. આ માથે હાથ મેક્યો ને આ વિધાતાના લેખ બદલી નાખ્યા હો સાહેબ. અને સાહેબ એ અમે કાયમ કહીશી સ્ટેજ ઉપરથી ભરોહો છે ને સાહેબ. હવે એક આદિવાસીની દીકરીને તો માં કેવી છે એ નથી ખબર, પણ છતાંય જેને 100 મહિનો દીવો પ્રગટ કરી રાખ્યો આમ, એટલે 7મા મહિને મારી મેલડીએ દીવો પ્રગટ કર્યો છે. એમ અહીં બેઠેલા બધાય આપણા ભાઈઓ બહેનો બધાય આપણે તો માં વાળા છે અહીં સાહેબ. જેલમાં ત્યાંથી આપણને માં મળી છે, અને એનો જો દીવો પ્રગટ રાખો ને સાહેબ, એ 100 મહિને અહીં નો આવવું પડે, 100 મહિને આ બેઠીની બુઠી તમારા ઘરે આવે સાહેબ. હા, 100 મહિના સુધી તમે આયા ધક્કા ખાવ, 100 મહિના પૂરા થાય પછી આના ધક્કા ન્યા ચાલુ થાય. 100 મહિને અહીં નો આવવું પડે, 100 મહિને આ ન્યા આવે. કોઈનું કર્યું એણે નથી જાતું સાહેબ. જપ કરો, તપ કરો, ભજન કરો, ભક્તિ કરો, કોઈ દી એણે નથી જાતી. પણ બાપ એક બાજુ મારી મુગલ પરના ઢોરાવાળી મેલડીને દેવ સભાની માલિમાં જવાનો સમય થઈ ગયો છે. એ આ એક ગરીબ જેને મારી મેલડીની માથે પોતાનું જીવતરનું નાવડું મેકી દીધું કે મારી તોય મેલડી ને તારી તોય મેલડી. ફૂંક મારી અને માં મેલડી જેમ વીજળી આકાશમાં ચડે ને એમ હારા રાત નીકળી ગઈ. એ સાહેબ 1 મહિનો, 2 મહિનો અને 3જા મહિને સાહેબ ઓલા ગરીબડા ધણીને વાહો ઠપકારીને કીધું, સ્વામિનાથ મેં કીધું તું ને કે મેલડી માથે ભરોહો મેકે ને મેલડી એને કોઈ દી કમોતે મરવા નથી દેતી. એ આપણા જીવતરમાં અંધારું હતું ને, આજ 3 મહિના થયા મેલડીએ અંજવાળું કર્યું છે બાપ. જેને સારા દિવસો 3 મહિનાની વાત કરીને ત્યાં ઓલા એ ગરીબડા માણસ સાહેબ ઝૂંપડામાં ઉભો ઉભો સાજલ સાપરાને ટેકો દઈને રોવા માંડી ગયો સાહેબ. દાઢી મૂછનો ધણી રોતો હોય ત્યારે કેવો લાગે. ઓલી ગરીબડી બાઈએ છે ને ખંભે હાથ મેકીને કીધું કે રોવાના દિવસો હવે પૂરા થઈ ગયા, રોવાય નહીં, રવા દો, રોવાય નહીં. રોતાને સાના રાખવા વાળી તો મારી 2 મુખ વાળી મેલડી છે સાહેબ. આમ કરતા કરતા સાહેબ 4 મહિના 5, 6, 7, 8 અને 9 મહિના પૂરા થયા સાહેબ. સાહેબ નો હોય ને જેને મળે ને એને આનંદ નોખો હોય સાહેબ. 9 મહિના પૂરા થયા એટલે ઓલો મજૂરીએ જાતોય બંધ થઈ ગયો. શું કામ? ક્યારે પશુતીની પેડા ઉપડે એની તો એક ઉપરવાળાને ખબર હોય છે. પણ બાપ ઓલી ગરીબડી બાઈ પોતાના ધણીને કહે છે મજૂરીએ વ્યા જાવ, આપણે ક્યાં ઘરમાં કોઈ કમાવા વાળું છે કે પણ તારું ધ્યાન કોણ રાખે? ત્યારે બાઈ સાહેબ એક જ ઊંચી આંગળી કરીને કે એ મારી આંગળીના ટેરવે મારી ઢોરાવાળી બેઠી છે ને એ મારું ધ્યાન રાખે, બીજું કોણ? મારે તો મોહાળની માલપા માવતર નથી, બસ મારો માવતર હવે ઢોરાવાળી તારી સિવાય કોઈ નથી સાહેબ. આમ કરતા કરતા 9 મહિના પૂરા થઈ ગયા, માથે 8-10 દિવસ વીત્યા સાહેબ. રાતના જે સમયે માં મેલડી આવીને ફૂંક મારી ગયા હતા ને એ જ રાતનો એવો જ ટાઈમ અને પશુતીની વેદના પ્રગટ થયો સાહેબ. બાજુમાં હુતેલા ગરીબડા ધણીને આમ થાપો મારીને એટલું કીધું કે જાગો.
સાહેબ આપણા ઘરની અંદર એવી ઘટના બને તો કાકા દાદાના ઘરે જઈને હાકલ ખકડાવી તો કાકી ભેગા થાય, પાડોશીની બાયું આવે, ગરીબના ઝૂંપડે કોઈ નો આવે છે. પણ બાપ પોતાની પત્નીએ કીધું કે હવે મને ક્યાંક લઈ જાઓ. ઓલો બે ભાનો બની ગયો સાહેબ, કારણ કે કોઈ દી આ જોયું તો નતું. ક્યાં લઈ જાઓ? આપણે ઘણી હોસ્પિટલમાં રિપોર્ટ કરાવવા જતા, કોઈ સારી હોસ્પિટલ જે નજીક હોય ત્યાં લઈ જાઓ. ઝૂંપડાની બહાર નીકળ્યો સાહેબ, બહાર નીકળ્યો, સામે સાહેબ એક રેકડી પડેલી, કોઈ બકાલું વેચવા વાળાને રેકડી પડી છે. કોઈને પૂછ્યા વગર ગડગડતી દોટ કાઢી રેકડીને લાવી ઝૂંપડાના દરવાજે ઊભી રાખીને બાઈને ખંભે હાથ રખાવી ઊભી કરીને રેકડીની અંદર બાઈને હુવારી છે. આંખની માલીમાં સોધારા આહુડા પડે કે એ ત્રિલોકના નાથ, હવે આને લઈ તો જાઉં છું, પણ સર્જન હું કહે છે કેટલો ખર્ચો થાય છે, હું ક્યાંથી લાવીશ? રેકડીને ધક્કો દેતો જાય, આંખમાંથી આહુડા પડતા જાય. હોસ્પિટલના પગથિયા બાઈને ચડાવ્યા છે. રાતના 2 વાગ્યાનો સમય છે. સાહેબની ઓફિસનો બેલ વગાડ્યો છે. સર્જન ડોક્ટર રાતના 2-2:30 વાગે બહાર નીકળી નજર કરી છે. પેલા તો બાપ જે રાતથી રિપોર્ટ કરતો ને ના પાડતો કે હુકાઈ ગયેલા ઝાડમાં લીલા કોપડા ન ફૂટે, સાહેબ સર્જનની નીંદર ઉડી ગઈ. મનોમન વિચાર કરવા માંડ્યો, હું ખોટો કે મારું ભણતર ખોટું, કે મારી હોસ્પિટલમાં પડેલા મશીન ખોટા? સાહેબ અમે કાયમ કહી છે કે ડોક્ટરના રિપોર્ટ ખોટા પડે, ડોક્ટરનું ભણતર પૂરું થઈ જાય, ત્યાંથી અમારી મેલડીનો એકડો ઘૂંટાય છે. વિચારમાં તો પડી ગયો, પણ ઓલા ગરીબડા માણસે હાથ જોડીને એટલું કીધું કે સાહેબ પેલા આનું બાવડું તો થોભો. અને પશુથી વોર્ડની માલપા લઈ ગયા સાહેબ. દરવાજો બંધ થાય, હવે મેલડીનો ખેલ જોજો સાહેબ. મેલડી ક્યાં પહોંચ્યો? દરવાજો બંધ, ઓલો ગરીબડો માણસ બહાર બાકડે બેઠો છે. હોસ્પિટલના સર્જનને આ બાઈને ઇન્જેક્શન આપ્યા સાહેબ. ઇન્જેક્શન આપ્યા એટલે જેની આંખ મળી ગઈ. ડોક્ટર ઘડિયાળના કાંટા સામે જોવે કે 3 કલાકે, અને ફરીવાર જ્યારે વેદના ઉપડે ને બાળકનો જન્મ થાય, ઇન્જેક્શન દઈને સાહેબ પોતાની ઓફિસમાં બેઠા. એ ગરીબ ધણી છે, બહાર બાકડે બેઠો છે, પણ ઓલા ઇન્જેક્શન આપ્યા ને બાઈની આંખ મળી ગઈ છે. જેવી બાઈની આંખ મળી ને એવી મારી ગરીબની બેલી મેલડી ગઈ હો સપનામાં, આંખ મળીને ગઈ. પણ સાહેબ એ બાઈની આંખ મળી અને મારી બુઢી ડોસી પાછી અહીંથી હાલતી થઈ હો સાહેબ એક ક્ષણવારમાં. હોસ્પિટલની માલપા બાઈ હુઈ ગઈ છે ને સપને. કા દીકરી હોસ્પિટલમાં માને દીકરી વાત કરે છે, હા માં મને ઓળખી? સાહેબ મને ઓળખી આટલું કીધું ત્યાં બાઈ સપનામાં કે તને કોણ નો ઓળખે? એ તું તો મારા જીવતરનું પાનું છો મેલડી, તને કોણ નો ઓળખે? હા બોલે બાપ, મેલડી તને સેલી ટકોર કરવા આવી છે. દીકરો થાય ને એ 2 હાથમાં જો 100 આંગળીઓ હોય ને, આપણે 5 છે. મારી મેલડીનો 52 બોલ હોય સાહેબ. હા, દુનિયા બહારના વચનને ન માને, હું બહારના વચનને ખાવા વાળી મેલડી છું. એ તારા 2 દીકરાને 2 હાથમાં 100 આંગળીઓ હોય ને તો જ એમ માનજે કે મેં 2 મુખવાળી આપ્યો, તો નકર તારા ભાગે. આટલું કહી અને માતા મેલડી વહી ગઈ. પણ ટૂંકમાં વાત કરું, બાઈને પ્રસૂતિની પીડા જ્યારે ઉપડી ને, ઓલા ગરીબડા એ ધણીએ સાહેબને ટકોર મારી ઓફિસમાં. દરવાજો ખોલ્યો, હા ભાઈ સાહેબ મારી પત્ની રોવે છે, રાડ્યું નાખે. અને હોસ્પિટલનો સર્જન અંદર ગયો સાહેબ, તપાસ કરી, બહાર નીકળી અને ઓલા ગરીબડાને ખંભે હાથ મેકીને એટલું કીધું, ભાઈ તારી પાસે પૈસાની જોગવાઈ? સાહેબ હતું તો હું બધું હારી ગયો છું. મેં મારી જિંદગીની જે કાંઈ કમાણી હતી ને અત્યાર સુધી દવામાં જ ખર્ચ્યા સાહેબ, મારી પાસે તો કાંઈ છે નહીં અત્યારે. ત્યારે સાહેબ સર્જન ડોક્ટરે એટલું કીધું કે આ બાઈને સિઝેરિયન આવશે ઉપર, પેટ ઉપર.
અને આનો 15,000 રૂપિયા ખર્ચ થાય છે, પૈસાની જોગવાઈ કરી આય, હું મારું કામ કરું, તું તારા કામે. સાહેબ આટલું કહી અને સર્જન ઓફિસમાં ગયો, લો ગરીબડો માણા ગળગળતી દોઢ મેકીને પોતાની બાઈને સાહેબ બધ ભરી ગયો, રોવા માંડ્યો. એટલે ગરીબડી બાઈએ એટલું કીધું, કેમ રોવો છો? સર્જન ડોક્ટરે મને 15,000, હું કોના ઘર ફાડીને લાવું? મને 15,000 કોણ નથી રે, કોણ આપે? ત્યારે સાહેબ જેને જેની માથે ભરોસો છે ને એ બાઈએ એટલું કીધું, સાહેબ ને ખાલી એટલું કહ્યું, હું પૈસા લઈને આવું છું. સાહેબ ખાલી સિઝેરિયન કરે ને ત્યાં સુધી હોસ્પિટલનું પગથિયું ઉતરીને છેલ્લા પગથિયે બેસી જાઓ, જય મેલડી બોલજો, બાકી કઈ વ્યાધિ ન કરતા. એ દેવા વાળી દઈ દે છે. ઓલો ગરીબડો માણા પાછો સાહેબ ને ઓફિસ ને ટકોરો મારો, દરવાજો ખોલ્યો. હા સાહેબ તમે તમારું કામ કરો, હમણાં ગયો એવો રૂપિયા લઈને આવો. સાહેબ ને દિલા સાહેબ હોસ્પિટલના છેલ્લા પગથિયે અંધારાની માલમાં બેઠો બેઠો, હે મેલડી, હે મેલડી, હે મેલડી, હે મેલડી. સાહેબ આમ કરતા કરતા છેલ્લા પગથિયે ઈ પણ નિંદ્રાને આધીન બની ગયો છે. જોજો મારી મેલડીનો ખેલ કેવડો છે સાહેબ. એ મેલડી કરતા જેની આંખ બંધ થઈ જાય ને એને કોઈ દી મેલડી નો છેતરે સાહેબ. હા પછી એક મેલડી ને તમે ગમે એ માને માનતા હોય, કાળો ચામુંડા, હે ચામુંડા, હે ચામુંડા, હે ચામુંડા કરતા રાતે હોઈ જાવ સાહેબ, એટલે હવારે તમારો હોનાનો દી 110% હોય. પણ હવારે ઓયલાનું આમ કરવું છે ને ઓયલો મળે તો આમ કરવું છે એ નહીં સાહેબ. બોલો મેલડી કરતા થોડી જાજી ઠંડી લાગે પણ એમનામ આમ હાથમાં તૂટક્યું વળી ગયેલો ને એમનામ છેલ્લા પગથિયે હુઈ ગયો ને 80 વર્ષની બુઢી ડોસી પગથિયા ચડી હો સાહેબ. ધીમે ક્યાં જાય? જે ઓપરેશન પશુથી ઓપરેશન વોર્ડનો દરવાજો બંધ છે, માલપા ઓપરેશન ચાલે છે, બાળકનો જન્મ થઈ ગયો, નસુએ નવારી ધોવારી અને જનેતાના પડખાની માલપા બાળકને આપ્યો. સર્જન ડોક્ટર ઓપરેશન કરીને દરવાજો ખોલીને બહાર નીકળ્યા ને 80 વર્ષની ડોસી, ફાટલ તૂટલ કપડા સાહેબ. સાહેબ મારી દીકરીને કેમ છે? જોજો સાહેબ, આ મારી મેલડીના બોલ છે. મારી દીકરીને કેમ છે સાહેબ? ઓપરેશનની વર્ધી એમ નામ પહેરી છે. સર્જન ડોક્ટરે ચશ્મા હરખા કરીને કીધું, મારી તમે અંદર જે દીકરીનું તમે ઓપરેશન કરીને એની માં શું? સાહેબ સર્જન ડોક્ટરે તેથી ખંભાતની હોસ્પિટલની માલપા એટલું કીધું, માડી તમારી દીકરીને તમારો ભાણિયો બે એમ કેમ છે? સાહેબ મારી દીકરીને મળવા જઈ શકું? હા માડી જાવ. સાહેબ ગઈ હો બુઢી ડોસી, એ ફાટેલ તૂટેલ હાડીનો કટક્યો હતો ને સાહેબ, દીકરીના માથે હાથ બેકી અને ટાપલી મારીને કીધું, બેટા આમાં સાહેબ આપણે વાડીએ ભાત લઈ જાય ને આપણી ભાષામાં જે ગયણું કઈ ને ગયણા જેવડી લુગડામાં ગાંઠ મારેલી ગાંઠું ખોલી અને માલપાથી થોડોક શીરો બહાર કાઢીને દીકરીને કીધું, બેટા ખાઈ લે. સાહેબ દીકરીને ખબર નથી કે આ પાછી ડોસી આવી છે, તને ભૂખ લાગી ને? અને સાહેબ પશુતીની જે બાઈ માણાને ભૂખ લાગે ને એવી દુનિયામાં કોઈને ન લાગે. ખાઈ લે બાપ. એ મારી મેલડી જેના મોઢામાં શીરાના કળિયા આપે એની જિંદગી સફળ થઈ જાય સાહેબ. શીરો ખવારી દીકરીના કોઠામાં થોડીક કાજક વળી, ઓલું બાળક રોવા માંડ્યું એટલે ડોસી બોલી, બેટા બાળકને હાથે હમણાં હું પાછી આવું છું. એ આટલું કહીને સાહેબ ઓફિસમાં ડોક્ટર બેઠા હતા, ત્યાં જઈને કીધું, સાહેબ મારી દીકરીના ઓપરેશનનો ખર્ચ કેટલો? કે મારી 15,000 છે પણ ગરીબ છે ને 11 લઈ લઈશ. સાહેબ ફાટલ તૂટલ કપડાના કબજામાંથી ડોસીએ કાઢીને 11,000 રૂપિયા ટેબલે મેકીને ગઈ ને ઈ ગઈ પછી ડોસી નો પણ ઓલો છેલ્લા પગથિયે ઉઠતો હતો ને એના નીંદર ઉડી ગઈ. હોસ્પિટલના પગથિયા ચડ્યો, ઓપરેશન વોર્ડનો દરવાજો ખુલ્લો છે, અંદર નજર કરી. ક્યાં? સાહેબ ને કીધું, સાહેબ મારા ઘરવાળી બાઈ બાજુના રૂમ ત્યાં ગયો. સાહેબ બાજુમાં બાળક પડખામાં હોતો છે. સાહેબ બાળકની માથે આમ નજર કરી પણ હાથની માથે નજર કરી 6 આંગળીઓ. પોતાની પત્નીને કીધું કે આપણા બાળકને આપણા દીકરાને 6 આંગળીઓ. ત્યારે આંખની માલપાથી આહુડા ધરતી ઉપર પડે ને સાહેબ
ઈ પેલા બાઈ બોલી, ગાંડા ગાંડા મારી મેલડી મને કહી હતી કે એક એક હાથમાં જો 100 આંગળીઓ હોય ને તો જ મેં ઢોરાવાળી આપ્યો, નહીતર તારા ભાગ્ય થયો સાહેબ. પણ સાહેબ બે માણા રગજગાવી વાત કરતી ઓલા સાહેબ પાછા તપાસમાં આવ્યા. સાહેબ સાહેબ 2 પાટલીમાં પૈસાની જોગવાઈ સાહેબે ખંભે હાથ મૂક્યો. ગાંડા એ તું તો અહીં હાજર નતો. ઓપરેશન કરીને હું બહાર નીકળ્યો ને થોડી વારમાં એક ડોસી આવી હતી. તારી ગરીબાઈ જોઈને 15 મેં કીધા હતા ને, પણ મેં 11 લીધા કે સાહેબ કોણ ડોસી? હા હા. ત્યારે બાઈએ સાહેબ ધણીનો બાવડો આમ હાથ દબાવી અને એટલું કીધું કે એ ગાંડા ગાંડા ડોસી બીજું ન હોય મારી ઢોરા વાળી મેં વાતને અહીંયા પૂરી કરવા જાવ. ત્યારે હોસ્પિટલની માલબાતી જેને રજા મળી પાછા સાજલ સાપરે આવ્યા. દીકરો હવા મહિનાનો થયો ને મારા ફોનમાં યુટ્યુબમાંથી નંબર મળી જાય. મને કીધું કે દેવ તમારી વાત જોઈને અમે એ ખૂબ રડ્યા હતા, પણ મેલડી આવું કામ કર્યું. મુંગલપુર આવ્યું ક્યાં? બે માણસને મેં માર્ગ દેખાડ્યો અને મારી ઢોરાવાળી મેલડી આવ્યા ને સાહેબ. ઢોરાવાળી મેલડી પાસે આવીને અમારા મનુરામ જોગીને એટલું કીધું, બાપુ આ મેલડીએ કામ કર્યું છે, અમારે મેલડીને દેવાનું હું? એ ત્યારે અમારા મુંગલપુરના ઢોરે હજી સાહેબ અમને કરોડો માણાને જમાડ્યા. એને કીધું કે મારી મેલડી દેવા બેઠી છે, લેવા નથી બેઠી સાહેબ. બસ મારી મેલડીના ચરણની માલિપા માથું મેકી દે એટલે તારું બધું આવી ગયું. અને સાહેબ બે માણા પોતે એના દીકરાને પગે લગાડી અને ગરીબડો માણા મેલડીનો આભાર માનીને એક ચપટી ધૂળ મુંગલપુરના ઢોરાની પોતાના માથે મેકી અને દર્શન કરીને ગયો. એટલે મેં કહ્યું